આપણે જો ભાઈ ક્રિશાબેનનો ટકો કર્યા છે અષાઢી બીજના. પહેલાં તો સૌને રામ રામ. અને આજે છે જગન્નાથજીની રથયાત્રા અને અમદાવાદ ને ત્યાં બધી થાય છે. આપણે અહીંયા જામનગરમાં તો કંઈ થતી નથી, પણ એવું એટલી ખબર છે કે જગન્નાથજીની જે યાત્રા નીકળે ને એમાં મગ અને જાંબુનો પ્રસાદ હોય છે. અને સોનાની સાવરણીથી પૂરીમાં વાળતા જાય અને રથ નીકળતો જાય, એટલી ખબર છે. તમને લોકોને વધારે ખબર હોય તો કહેજો. અને આજે સિમ્પલ ને સોબર મેનુ છે, દાલ ફ્રાય ને જીરા રાઈસ, નથિંગ ટુ એની. આ મસ્ત ઘીવાળો ખાખરો લઈ લીધો છે, ગરમા ગરમ દાલ ફ્રાય. ફ્રેન્ડ્સ જો ભાઈ ફાઇનલી આપણા ઇંતજારનો અંત આવ્યો છે અને ક્રિશાબેનનો ફાઇનલી થઈ ગયો છે ટકો ટકો ટકુશી ટકુ. મને તો કિસોડી નહીં ખાલી લાગે પણ મસ્ત લાગે ટકલીમાં. ટકો ટકો કેતો ટકો ટકો કેતો ટકો 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 ટકો. અને જો આપણે સરસ મજાનો સાથીઓ કરતી તો માતામાં ટકો 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 ટકો. તબડીક 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 ઝીંઝક 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 ઝીંઝક. કેમ કરે કિશોર? નક્ષભાઈ ઝીંઝક 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 ઝીંઝક. ટકો કેતો ટકો. ક્રિશો સરખું બોલ. ક્રિશો ટકો કેતો. ક્રિશા 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 એ ડબુડી ટકો કેતો. ક્રિશો ટકો ટકો. પેલા કહી દે ટકો. ક્રિશા ટકો કેતો. ક્રિશા ક્રિશા ટકો કેતો. કિશુ ટકો કેતો. ક્રિશુ એ ઢીંગુડી ટકો. એમ નહીં ટકો કેતો. ક્રિશુ ટકો કેતો. ટકો. ક્રિશા ટકો ક્યાં ગયો તારો? ટકો કેતો. ટકો ટકો કેતો. ક્રિશુ ટકો. હા ટકો નાઈ. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી જો 9:30 થઈ છે અને જમવાનું પણ આપણે પતી ગયું છે. જમવામાં આપણે ખાલી કર્યા હતા ચીલા. સારા ચીલા જ કર્યા છે. અને જો ભાઈ મસ્ત મોટું બધું મેં પાથરી દીધું હતું, મારી એક પૂરતું જ કરવાનું હતું કારણ કે આ બધાએ જમી લીધું છે મને મૂકીને. તમારે જો આજે ગયા હતા દાંડી હનુમાને અને ત્યાંથી છોકરાઓ માટે સરસ મજાની બુંદીના લડ્ડુની પ્રસાદી આવી છે. તો ચાલો બધા બુંદીના લડ્ડુ ખાવા માટે. ભાઈ જો ભાઈ ચાલો 1 2 3 એ ડીશમ. અને અહીંયા આપણા ટકલું બેન કેટલા ક્રિશુ ક્રિશાબેનને પગ આવી ગયા છે. હવે મેઇન સાચવવા પડશે. પાપા પાપા કરવા માંડી છે ઘણું બધું. જબરદસ્તનું કંઈક લઈ આવ્યા છે નક્ષભાઈ. લડ્ડુ ભોગ ખાય છે અને નક્ષભાઈ જો સરપ્રાઈઝ. જો ભાઈ નક્ષભાઈ સરસ મજાના 2 વોલેટ લેતા આવ્યા છે અને જો ભાઈ એકમાંથી સરસ મજાની ફોનની ડાયરી મળી છે. વાવ કેતો. ખુશાલ થઈ ગયા છે. જો અહીંયા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં. તો આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને જો ભાઈ આપણે નક્ષભાઈનું બેગી લઈ લીધું છે અને નક્ષભાઈ માટે આજે એના અને ક્રિશા માટે બનાવ્યો છે બનાના શેક. નક્ષભાઈ કેવી મજા આવે છે? નક્ષભાઈ અને ક્રિશાબેનને
આપણે પીવડાવ્યો છે આજે બનાનાનો શેક. સવારમાં થોડોક ટાઈમ હતો તો મેં કીધું લાવો બે છોકરાને બનાવી દઈ. અને એ માટે જો કે મસ્તીની ગરમા ગરમ ભાખરી કરી છે. કેવું ખાઈને ગયા લસણની ચટણી અને ભાખરી. અને નાસ્તામાં લઈ જશે માખણ ને ભાખરી. અને આપણે માખણ ને ભાખરી ખાશું જે મને બહુ ભાવે. તો ચાલો બધે નાસ્તો કરવા. તો ભાઈ ફાઇનલી આજે મેં કેટલા દિવસ પછી કેયુંની ફરમાઈશ ઉપર આજ મેં સેથો પૂર્યો હતો અને ચાંદલો વાંદલો કર્યો છે. એ કીધું કેટલા ટાઈમથી સેથો નથી પૂર્યો એટલે સેથો પૂર્યો છે. તો ફૂલ ભૂખ લાગી ગઈ છે. આજે છે દહીં, દાળ, શાક, રોટલી, કૈડા અને ભાત. ચાલો ફટાફટ જમી લઈએ. મેં ગોપીચંદને લગે જ ને તો ક્રિશા જોઈએ રાખે જ મને. શું લગે જ મમ્મા ક્યાં કોણ આવ્યું? બાપુજી લઈ દીધા.